રાજ્યમાં ભેળસેળિયાઓ સામે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું કડક વલણ જોવા મળ્યું છે। નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે। નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓની હવે ખેર નહીં તો સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે। સુરતના કામરેજમાં બહારથી તાળું મારી અંદર નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ। ધોરણ પારડીની કેવલ ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં દરોડા દરમિયાન 29.75 લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો। શ્રી અનમોલ રતન કાઉ ઘીના નામે તૈયાર કરાયેલા 5157 લીટર ઘીનો જથ્થો જપ્ત કરાયો છે। સાથે જ ભેળસેળ માટે વપરાતું 1485 કિલો પામોલીન તેલ અને 285 કિલો સોયાબીન તેલ પણ જપ્ત કરવામાં આવ્યું છે। તો બીજી તરફ બનાસકાંઠાના ડીસામાં પણ 2 પેઢીઓમાં દરોડા પાડવામાં આવ્યા। તપાસ દરમિયાન 987 લીટર શંકાસ્પદ ઘી જેની કિંમત ₹6.22 લાખથી વધુ છે તે જપ્ત કરાયું છે। તમામ શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે। ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 હેઠળ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।